ઘેડ વિસ્તારના આ રોડ ઉપર ભૂલથી પણ આવવું, એમાં ચોમાસામાં તો ભૂલથી પણ નહીં. આપણા મોજી ડાયરીને કેમ છો બધા? મજામાં જશો તો આજે આપણે આવ્યા છીએ એવા લોકેશન ઉપર જ્યાં હજી પણ રોડ ઉપર ગોઠણથી નીચું પાણી હજી સુધી પણ અહીંયા ભર્યું છે. અને આ હિમ છે, અમે આને બિહનાઈ તરીકે ઓળખીએ. અને આ છે ને અત્યાર સુધી પણ રોડમાંથી પાણી છે. અને સૌથી ખરાબ રસ્તો અને ડેન્જર રસ્તો સુમાહાનો હોય તો આ રસ્તો છે, કારણ કે અહીંયા નીચે હેવાર જામી જાય છે. એના લીધે જે વાહનો હોય તે આપણે સ્પીડમાં જતા હોય એટલે લપટી જાય છે. અને અહીંયા કેટલાય વ્યક્તિ અત્યાર સુધીમાં અકસ્માત એવા બની ચૂક્યા છે. અને નીકળવામાં વધારે પાણી ભરી રહેવાને કારણે અત્યારે કંઈ મેં નથી કે કંઈ નથી, તો પણ અહીંયા એટલું પાણી છે એટલે આ રસ્તો બહુ ખતરનાક છે. અને હજી સુધી જોઈ શકો છો એટલું પાણી ભર્યું. અને આ રસ્તામાં હજી આગળ જતાં આથી પણ વધારે પાણી આવે. અને હજી આગળ જતાં આથી પણ વધુ પાણી આવે. અને અહીંયા અત્યારે સૌથી વધારે પાણી, હજી કાંઈ રોડ ઉપરથી પાણી વહેતું નથી, પણ અહીંયા હજી રોડ ઉપર પાણી છે. અને આ જે તમે જુઓ એ રોડ છે. અને આ બધા જે આકોર છે એ બધા ખેતરું છે. અને તો એટલું પાણી હજી સુધી અહીંયા છે. અને આ રસ્તો બગસરા અને મંડેરને કનેક્ટ થતો રસ્તો છે. આથી બગસરા 4 કિલોમીટર જેટલું થાય છે. જુઓ હાંબુ બગસરા છે અને આ છે આપણું મોજીલું મંડેર અહીંયા. અને આ અમારા ગામથી 1.5 કિલોમીટર દૂર થાય આ રસ્તો. અને જુઓ અત્યાર સુધી પણ અહીંયા પાણી છે. અને આ પાણી હવે અહીંયા સૌથી મોડું પાણી જે આ હિમમાં ઉતરે છે. અને અહીંયા વાવેતરમાં ચણાનું વાવેતર થાય છે, કારણ કે અહીંયા મગ ન થાય. મગ ઉપલા વિસ્તારમાં જે થવા થાય, પણ અહીંયા મગ ન થાય, કારણ કે અહીંયા સૌથી વધારે દિવસ પાણી ભર્યું રહે. મંડેર ગામનો સૌથી નીચો વિસ્તાર છે. જો આ છે અમારું રૂડું ઘેડ. રસ્તામાં વધારે મહિના સુધી પાણી ભેરા રહેવાને કારણે આમાં હેવાર જામી જાય. અને હેવારમાં પછી લપટી આખો રોડ અહીંયા કટકે પાણી આવે. જ્યાં રોડ ઊંચો છે ત્યાં વાંધો નથી, ના વધારે પાણી નથી. પણ અહીંયા જેમ આપણે આમ આગળ જઈએ એમ પાણી વધારે વધતું જાય. આ જેવું છે, આ જરાક ઉછાણવાળો વિસ્તાર છે. હજી આગળ જઈએ તો આનાથી પણ વધારે પાણી આવે આ રસ્તામાં. અને આ રસ્તામાં ફૂલ વધુ પાણી હોય. અને આ પાણી બધું જુનાગઢ અને ભાદર નદી, મધવતી નદીનું છે. પાછું હમણાં છોડ્યું હતું ભાદર નદીનું થોડુંક પાણી, પણ એમાં વાંધો નથી આવ્યો. અને આ પાણી અમારા ઘરમાં પણ ઘરે જાય છે. તમે જો મારા આગળના વિડીયો જોયા હશે તો બધાને ખબર જ હશે કે કેટલું પાણી અમારે આવે ઘેડ વિસ્તારમાં. મંડેર ઘેડ, તાલુકો જિલ્લો પોરબંદર. પાણીના લીધે અત્યારે અમારી સીમમાં ભૂંડડાનો કે કોઈ પણ જાતનો ત્રાસ નથી, કારણ કે પાણી આવે એટલે ભૂંડડાને બધા છે ને ઉષા વયા જાય છે. એટલે ભૂંડડાનો કોઈ એક પણ ત્રાસ હોતો નથી ઘેડ વિસ્તારમાં. એટલું પાણી આવે એના કારણે વયા જાય. અત્યારે ઉષાણવાળા વિસ્તારમાં બધું વયા જાય ભૂંડડા. પહેલાં અમારે અહીંયા ઘેડ વિસ્તારમાં ભૂંડડાનો ત્રાસ બહુ હતો, પણ હવે રોજડાઓનો ત્રાસ બહુ જ છે. આવા ઘેડ વિસ્તારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય. નોટિફિકેશન બેલ દબાવી દેજો. અને તમને ઘેડ વિસ્તારના વિડીયો જોવા કેવા ગમે એ પ્રમાણે મને થોડી કોમેન્ટ કરી દેજો. તો ચાલો બસ આજનું એટલું જ. અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. બાય બાય, આવજો. મળશું પાછા એક નવા વિડીયોની સાથે. તો આ રોડમાં છે ને ભાઈ, સુમાહું હોય ને એટલે ભૂલથી આ રોડમાં અવાય નહીં, કારણ કે અહીંયા બહુ હેવાર હોય. અને વાહન વ્યવહાર અહીંયા છે ને લપટી જાય છે. અને ઘણા બધા અકસ્માત આ રોડ ઉપર થઈ ગયા છે. એટલે થેન્ક યુ, આભાર એટલે સુધી સાંભળવા માટે, એટલે સુધી વિડીયોમાં બન્યા રહેવા માટે.